પૂંછ હાઈવે પર વરસાદનો કહેર। સુરનકોટ સનાઈમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા, વાહનો પાણીમાં ડૂબી ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે। રાજૌરી પૂંછ વિસ્તારમાં સતત ભારે વરસાદથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। સુરનકોટના સનાઈ વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે, જ્યાં ભારે પાણી ભરાઈ જવાથી રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા। જળભરાવ એટલી હદે છે કે ઘણી જગ્યાએ લગભગ 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા, રસ્તાઓ સંપૂર્ણપણે ડૂબી ગયા, જેના કારણે વાહનોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। તો મહેસાણાના વિજાપુરમાં સ્થાનિકો આકરા પાણીએ છે। રખડતા ઢોર મુદ્દે સ્થાનિકોનો હલ્લાબોલ, રખડતા ગૌવંશ અને મનુષ્ય જીવ બચાવો રેલી। ટીબી હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી રેલી કરવામાં આવી। જો વ્યવસ્થા યોગ્ય રીતે થશે તો ગૌવંશના ટોળા આપણને રસ્તા પર જોવા નહીં મળી અને ગૌવંશનું પણ હિત જળવાશે અને સામાન્ય જનનું પણ હિત જળવાશે। તો આ પવિત્ર કાર્ય માટે આખો સમાજ, વિજાપુરનો વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, બધા લોકો આ સારા કાર્યમાં જોડાયા હતા અને મામલતદાર સાહેબશ્રીને આ વિષયને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો ગાયોથી બચીએ કે દાન પુણ્ય કરવાથી અમે આગળ વધીએ એટલો તો થોડો વિચાર કરો કે અમારે શું કરવું અત્યારે। ગાયો રાખવાની શક્તિ ન હોય તો ગાયોને માણસનો જીવ બચાવો, છોકરાને શાળામાં જવું હોય તો પણ અમે મૂકી નથી શકતા કે અમારો શું રસ્તો લેવો, એનો રસ્તો અમને બતાવો। અમે નગરપાલિકાને સાથે રાખી અને એનિમલ હોસ્ટેલ બનાવવાની છે તો હોસ્ટેલ બનાવી દઈશું અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ગાયો છે એને પકડી અને જ્યાં મૂકવાની છે, પાંજરાપોળ કે જ્યાં મૂકવાની છે એ પણ અમે કાર્યવાહી યુનિવર્સિટીની ગંભીર ભૂલ સામે આવી છે। ભુવનેશ્વર સ્થિત કિટ યુનિવર્સિટી ગંભીર ભૂલ કરી ચૂકી છે। ભૂલને કારણે રાજકોટની દીકરીનું સપનું રોળાયું છે। વર્લ્ડ યુનિવર્સિટીમાં રમવાનું સપનું રોળાયું છે। એથ્લેટિક્સની ખેલાડીને નડી કિટ યુનિવર્સિટીની ગંભીર ભૂલ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વિશ્વ સ્તરે મેડલની આશા હતી, તે દેવ્યાનીબા ઝાલાને 2.5 લાખનો ખર્ચ કરી જર્મની મોકલી, પણ કિટ યુનિવર્સિટીએ એન્ટ્રી ન કરી ગંભીર ભૂલ કરી। મધ્યમ વર્ગની દીકરીએ છેલ્લા 15 વર્ષથી સવાર સાંજ 8 કલાકની પ્રેક્ટિસ કરી। એશિયન ગેમ્સ, ઓલિમ્પિક, કોમનવેલ્થમાં વૈશ્વિક કક્ષાએ બેસ્ટ એથ્લેટ બનવાનું સપનું હતું, પરંતુ આ સપનું ચકનાચૂર થઈ ગયું। મિસ્ટેક કે એની એન્ટ્રી ત્યાં પહોંચી, ત્યાં પહોંચ્યા પછી જ્યારે 400 મીટર રમવાનું હતું ત્યારે ઇન્ડિયાના કોઈ પણ પ્લેયરનું તેમાં નામ નથી। તો સાંભળીને દેવ્યાનીને થોડો આઘાત લાગ્યો કે આમાં હું આના માટે જ આવી કે શું, તો એનું નામ મિક્સ રિલે અને 4x4 ગર્લ્સ સાથેની રિલે એ પર્સનલ ઇવેન્ટ 70 વર્ષનો એવો વેપાર લગવા પેલો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિગ્રી ત્યાં સુધી પહોંચે છે। એક સામાન્ય ભૂલના કારણે દેશ અને સૌરાષ્ટ્ર, ગુજરાતે આપણે મેડલ કર્યું। વર્લ્ડ યુનિવર્સિટીમાં આજે મેડલ મેળવવો એ કોઈ નાની સૂની વાત નથી, એટલે આ સિદ્ધિ એ બહુ મહત્વની હોય છે। ખેલાડી આજે 20 વર્ષની મહેનત બાદ ત્યાં પહોંચતા હશે અને એ ત્યાં પહોંચ્યા પછી જો એને આવી રીતે નિરાશ થઈને પાછું આવવું પડતું હોય તો એ બહુ મોટી બેદરકારી છે। રસ્તાઓ તેમજ રોંગ સાઇડ ડ્રાઇવિંગ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ। પોલીસ દ્વારા થતી કામગીરીના અહેવાલની સમીક્ષા થઈ। છેલ્લા 1 સપ્તાહમાં રોંગ સાઇડ ડ્રાઈવ કરનાર વિરુદ્ધ સખત કાર્યવાહી કરાઈ। જોકે સરકારી વાહન ચલાવતા ડ્રાઈવરો પણ રોંગ સાઇડ વાહન ચલાવતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી। કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે અધિકારી કે નાગરિકો નિયમોનું ઉલ્લંઘન કરે તે સ્વીકાર્ય નથી। આજે મહત્ત્વની વાત તો હતી જ્યારે સરકારે એમની એફિડેવિટ રજૂ કરી, જેની અંદર તેમણે 1 કરોડથી વધારેનો દંડ વસૂલ્યો છે તેની વાત કરવામાં આવી। તે ઉપરાંત ખૂબ જ એવી પ્રમાણમાં એફઆઈઆર કરવામાં આવી, તેના આંકડા રજૂ કરવામાં આવ્યા અને મહત્ત્વની વાત એવી હતી કે જે કોર્ટે બહુ સ્પષ્ટપણે કીધું કે કાયદો સર્વોપરી છે, તેનાથી ઉપર કોઈ નથી। આપને હાઈકોર્ટની કે અન્ય કોઈ પોલીસની કે અન્ય કોઈ વગદાર વ્યક્તિઓના સ્ટીકર લખેલી કે નામ લખેલી જ્યારે ગાડીઓ મળી આવે અને તેઓ પણ જો કાયદાનો ભંગ કરતા હોય તો તેઓની પણ સામે સખત કાર્યવાહી કરવી જ જોઈએ। ફિક્સ પેના કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ગાંધીનગર ભ્રષ્ટાચારી કર્મચારીઓની ચેટ વાયરલ થઈ છે। ટીમ રિમૂવ ફિક્સ પે નામના ગ્રુપની ચેટ વાયરલ। વિજય પટેલ નામના કર્મચારીની ચેટમાં ખુલાસો। ચેટમાં વિજય પટેલે લખ્યું કે આપણા કોઈ પણ મિત્રએ હમણાં કરપ્શન કરવું નહીં, સરકાર આપણા પર નજર રાખીને જ બેઠી છે। કોઈ પણ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો સીધા ડિસમિસ જ કરશે, એ યાદ રાખવું। બીજી તરફ રાજપૂત ભરતસિંહ નામના ગ્રુપ મેમ્બરે લખ્યું કે ડરી થોડું જવાનું હોય, આપણે ભારતીય છીએ, આતંકવાદી નહીં। વિજય પટેલે ફરી લખ્યું, તમને ડર ના હોય તો કરો બધા કરપ્શન, બીજું શું હોય, હું હમણાં કરપ્શન કરીશ જ નહીં। તો આ સમગ્ર મામલે રિમૂવ ફિક્સ પે ગ્રુપના કન્વીનર ભારતેન્દુ રાજગોરે નિવેદન આપતા જણાવ્યું કે પોસ્ટ ટેલિગ્રામ ગ્રુપમાં મુકાઈ હતી। સરકારને જાગૃત કરવા માટેની લડતને અવળા માર્ગે લઈ જવાનો આ પ્રયાસ છે।
હવે ટેલિગ્રામ ગ્રુપમાં આપણે પણ બધાને ખ્યાલ છે કે લિંક થકી લોકો એડ થતા હોય છે. એમાં 10,000 ઉપરાંતના મિત્રો એમાં એડ થયેલા છે. એટલે આ વ્યક્તિ કોણ છે, શું છે, એનું કોઈ આધિકારિક સ્વરૂપે કહી શકાય તેવા નથી. પણ જો જોઈએ તો એવું લાગે છે કે 2-3 વર્ષથી જે સોશિયલ મીડિયા થકી ટ્વિટર આંદોલન થયું એમાં જે સરકારને આ વિષયમાં જરાક જાગૃત કરી શકાય તબક્કે પહોંચ્યા ત્યારે કોઈ ગ્રાહિત વ્યક્તિઓ આ જે લડત છે લડતને ગેરમાર્ગે કે ઊંધા રસ્તે લઈ જવા માટેની કોઈ વાત કરતા હોય એવું આ પરથી જણાઈ આવે છે. ચાંદી 1 લાખને પાર થઈ ગયા છે. ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ. અત્યાર સુધીની ચાંદીની સર્વોચ્ચ સપાટી 1 કિલો ચાંદીનો ભાવ 1,20,000 થયો છે. સોનાનો ભાવ 1,03,500 પર પહોંચી ગયો છે. તો જે રીતે હાલમાં જાણકારી છે, જે અસર જોવા મળી રહી છે વૈશ્વિક સ્તર પર, તે ભારત ઉપર પણ ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે. ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ થઈ ગયો છે. જે થોડા સમય પહેલા પણ કહેવામાં આવતું હતું કે ચાંદી 1.25 લાખને પાર થશે, તે 1,20,000 થઈ ગયો છે. જ્યારે સોનાનો ભાવ 1,03,500 રૂપિયા. ચાંદી 1 લાખને પાર થઈ ગયા છે. ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ. અત્યાર સુધીની ચાંદીની સર્વોચ્ચ સપાટી 1 કિલો ચાંદીનો ભાવ 1,20,000 થયો છે. સોનાનો ભાવ 1,03,500 પર પહોંચી ગયો છે. તો જે રીતે હાલમાં જાણકારી છે, જે અસર જોવા મળી રહી છે વૈશ્વિક સ્તર પર, તે ભારત ઉપર પણ ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે. ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ થઈ ગયો છે. જે થોડા સમય પહેલા પણ કહેવામાં આવતું હતું કે ચાંદી 1.25 લાખને પાર થશે, તે 1,20,000 થઈ ગયો છે. જ્યારે સોનાનો ભાવ 1,03,500 રૂપિયા. નકલી તમાકુ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કોપીરાઇટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી. બાગબાન તમાકુનું ડુપ્લિકેશન કરવામાં આવ્યું હતું. 2,13,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી પહેલા પણ કોપીરાઇટ કેસમાં ઝડપાયો હતો. આરોપી વિરુદ્ધ જુગારધામ કેસ પણ કરવામાં આવ્યો હતો. સુરત ઝોન 1 LCB ટીમને બાતમી મળી હતી, જેના પછી તિરુપતિનગર સોસાયટીમાં એક ઇસમ જે છેલ્લા કેટલાય દિવસોથી બ્રાન્ડેડ વસ્તુનું ડુપ્લિકેશન કરી રહ્યો છે, જે આધાર પર LCB ટીમ દ્વારા રેડ કરવામાં આવી. જ્યાં હર્ષદ કાછડિયા નામનો ઇસમ એક મશીન મારફતે છેલ્લા ઘણા દિવસોથી બ્રાન્ડેડ બાગબાન તમાકુનું ડુપ્લિકેશન કરતો હતો. આ ઇસમ ડુપ્લિકેટ તમાકુ લાવી બાગબાન કંપનીને લેબલ લગાવી મોટી માત્રામાં તમાકુનો જથ્થો બજારમાં વેચતો હોય, તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બનાવની જગ્યા પરથી મોટી માત્રામાં ડુપ્લિકેટ તંબાકુનો જથ્થો, બાગબાન કંપનીના લેબલ મારેલા સ્ટીકર અને અલગ અલગ પાઉચ મળી આવ્યા છે. वराछा विस्तार में से डुप्लीकेट बागबान टोबैको बनाने की पूरी कारखाना को जोन 1 की LCB ने धरपकड़ किया है. ये जो आरोपी है उसका नाम है हर्षद दलसुख भाई काछड़िया और ये पिछले 20-22 दिन से यहाँ डुप्लीकेट तंबाकू का जो पड़ीकी है वो बागबान टोबैको का पैकेट, लूज तंबाकू, छोटी लूज तंबाकू और तंबाकू बनाने की जो मशीन है, उसके वेइंग स्केल है और बाकी सारी चीज़ों को मिला के कुल मुद्दा माल की कीमत 2,13,750 रुपये की डुप्लीकेट चीज़ें बरामद की हैं. इसमें हमने वराछा पुलिस स्टेशन में कॉपीराइट एक्ट के तहत एक केस रजिस्टर किया है. जो आरोपी है वो पहले भी कॉपीराइट केस में फर्स्ट. समाचार 2 હેડ કોન્સ્ટેબલ સામે મહિલાની અરજી. મરજી વિરુદ્ધ સંબંધ બાંધવાનો લગાવ્યો આરોપ. 3 વેપારી સામે પણ મહિલાના આરોપ. લલચાવી વારાફરતી શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમદાવાદમાં નકલી ચલણી નોટ સાથે એકની ધરપકડ. ગુજરાત ATS આરોપીની કરી છે ધરપકડ. 1.50 લાખની નકલી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. બનાવટી નોટ ક્યાંથી લાવ્યા તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. તો નકલી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરવામાં આવી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. ગુજરાત ATS જે આતંકીઓને એક તરફ પકડી રહ્યું હતું, બીજી તરફ આ નકલી ચલણી નોટોને લઈને પણ ઓપરેશન ચલાવવામાં આવ્યું, જેમાં 1.5 લાખની નકલી ચલણી નોટ જપ્ત કરાઈ છે.